ઝઘડિયામાં મહિલા સશક્તિકરણ માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। સેન્ચુરી એન્કા લિમિટેડ દ્વારા 55 મહિલાઓને બ્યુટી થેરાપિસ્ટની તાલીમ આપી કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। ઝઘડિયા તાલુકાના ઉમલ્લા એપીએમસી હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સેન્ચુરી એન્કા લિમિટેડ દ્વારા તેની CSR યોજના અંતર્ગત અને સોનાલી ફાઉન્ડેશનના સહયોગથી છેલ્લા 4 મહિનાથી ચાલી રહેલા બ્યુટી થેરાપિસ્ટ તાલીમ વર્ગનો સમાપન સમારોહ યોજાયો હતો। આ તાલીમનો મુખ્ય હેતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને કૌશલ્ય આધારિત તાલીમ આપી તેમને આત્મનિર્ભર બનાવવાનો હતો। કાર્યક્રમ દરમિયાન કુલ 55 બહેનોને કોર્સ પૂર્ણ કર્યાના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા। માત્ર આ તાલીમ જ નહીં પરંતુ બહેનોને પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી શકે તે માટે તેમને વ્યાવસાયિક બ્યુટી થેરાપિસ્ટ કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા ધારાસભ્ય રીતેશભાઈ વસાવા અને કંપનીના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ સંજય અગ્રવાલે બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા। ધારાસભ્યએ કંપનીની આ પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે આવા કૌશલ્યલક્ષી કાર્યક્રમો અંતરિયાળ વિસ્તારની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે। આજે ઉમલ્લા ખાતે એપીએમસી ખાતે બ્યુટિશિયનનો કોર્સ કમ્પ્લીટ થયો છે, જે અમે 4 મહિના અગાઉ ચાલુ કરેલો હતો અમારી CSR સ્કીમમાં, જેના હવે અમે આજે આમનો જો બ્યુટિશિયનનો જો કિટ છે, કિટ એના એક સર્ટિફિકેટ આજે બહેનોને જે 50 જેટલી બહેનોને જે આપણે તાલીમ આપી છે એને આજે એનાયત કર્યા છે, જેથી આ તાલીમ લેવાથી આજુબાજુના ગામડાની છોકરીઓ મહિલાઓ પગભર થાય તેના હેતુસર અમે આ બધું કાર્યક્રમ કર્યો છે। મારું નામ કિંજલબા ધર્મેન્દ્રસિંહ ચૌહાણ છે। અમારું સોનાલી ફાઉન્ડેશન નામનું ટ્રસ્ટ ચાલી રહ્યું છે। અમારા ટ્રસ્ટ દ્વારા બહેનોને રોજગારી આપી આત્મનિર્ભર કરવા અને સાથે જ એજ્યુકેશન કીટ આપી અમારું ટ્રસ્ટ ખાસ કરીને એજ્યુકેશન, વુમન એમ્પાવરમેન્ટ અને આરોગ્ય પર કામ કરી રહ્યું છે। તો આના પહેલા પણ RPL કંપની દ્વારા કંપનીના CSR દ્વારા ભાલોદ ગામની 60 જેટલી બહેનોને બ્યુટી પાર્લરની તાલીમ આપી એમને પગભર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ઉમલ્લા, વાઘપુરા, બામલ્લા, રાયસિંગપુરા ગામની છોકરીઓને પણ RPL કંપનીના CSR ફંડમાંથી બ્યુટી પાર્લરની તાલીમ આપી તાલીમ આપ્યા બાદ એમને કીટ આપી એક રોજગારીની ઉત્તમ તક પૂરી પાડી છે। RPL કંપનીના સાહેબોનું ખૂબ સરાહનીય આ કાર્ય છે। RPL કંપનીનો ખૂબ આભાર માનીએ છીએ અને સાથે જ ગામના સરપંચ શ્રી માનનીય આ વિસ્તારના ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા સાહેબ તેમજ APMCના ચેરમેન ઉમલ્લા ગામના સરપંચ શ્રી એમનો ખૂબ સારો સહકાર અને સહયોગ રહ્યો છે આ બહેનોને રોજગારી પૂરી પાડવામાં। તો એમનો પણ અમે સોનાલી ફાઉન્ડેશન વતી આભાર માનીએ છીએ।